વેરાવળમાં 62 વર્ષથી પરંપરાગત જાળવનાર ચોટાઈ પરિવારના સ્વ બાબુભાઈ ચોટાઈ પરિવાર દ્વારા રામદેવ પીરનું ધ્વજારોહણ કરેલ। વેરાવળ 62 વર્ષથી સ્વાગત પરંપરાને જાળવી નાખનાર ચોટાઈ પરિવાર સ્વ બાબુભાઈ ધીવાલાના સમયથી રામદેવ પીર ધ્વજારોહણની સ્વાગત પરંપરાને ઉજાગર કરનાર સન્માનિત કરતા યુવા પ્રતિષ્ઠિત ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ, ડોક્ટર ત્રિશાંત ચોટાઈ, જરકરભાઈ ચોટાઈ સમગ્ર ચોટાઈ પરિવાર વેરાવળ પાટણમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા પ્રાચીન સમયથી ખારવા સમાજ રામદેવજી મહારાજની ધ્વજારોહણ મહોત્સવનું ભાવભેર સ્વાગત પરમ પૂજ્ય બાબુભાઈ ધીવાલાના સમયથી આ પરંપરા અનુસાર આજે 62મા વર્ષે પણ આ પરંપરા જીવંત રાખનાર શ્રી જયકરભાઈ ચોટાઈ, મીનાબેન ચોટાઈ, વડીલ શ્રી ડોક્ટર દિલીપભાઈ, ડોક્ટર વિજયભાઈ ચોટાઈ, યુવા પ્રતિષ્ઠિત ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ, ડોક્ટર ત્રિશાંત ચોટાઈ દ્વારા આ ધાર્મિક અવસર પર આમંત્રિતોને સાલ, પુષ્પગુચ્છ, ફુલહારથી સન્માનિત કરી ગરમા ગરમ પેટીસ, ફરારી ચેવડો, પેડા, ચા પાણીના ફરાળ કરાવી આ પરંપરાને ઉજાગર કરવા પ્રયત્નશીલ કાર્ય ચોટાઈ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહેલું હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। અમો ચોટાઈ પરિવાર આ છેલ્લા 62 વર્ષથી પરંપરાગત ખારવા સમાજની ધ્વજારોહણ કાર્યક્રમ રામાપીરની ધજાનો જે પ્રોગ્રામ હોય છે એનું ભવ્ય સ્વાગત કરતા આવ્યા છીએ અને કરતા આવતા રહીશું। અમારા પુત્રો, મારા પતિ જયકરભાઈ ચોટાઈ, મારા પુત્રો ડૉક્ટર નિશાંત ચોટાઈ, ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ એ પણ આ પરંપરા ચાલુ રાખશે એવી અમને ચોક્કસ ખાતરી છે અને આ ધાર્મિક ઉત્સવમાં અમે સહભાગી બનીએ છીએ અને સર્વ પંચ ચોવટિયા સભ્યો, પટેલો, સર્વ આગેવાનો અમારે ત્યાં શાંતિથી વિરામ લઈ અને અમે એ લોકોને જલપાન કરાવીએ છીએ। આજ એકાદશીના દિવસે એમનો અમે આનંદ અનુભવીએ છીએ।